ફેસબુકના ફેક લોન જાળમાં ફસાયેલા પારડીના વેપારીના 61,000 પાછા પોલીસે મેળવ્યા। પારડીમાં સાયબર ફ્રોડના વધતા કેસો વચ્ચે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી લોનના નામે છેતરપિંડી કરતી ગેંગનો અમદાવાદનો મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે। પારડીના વેપારી વિનય જયંતિલાલ દેસાઈને 17 જુલાઈના રોજ ફેસબુક ઉપર આકર્ષક લોનની જાહેરાત દેખાઈ હતી। જાહેરાતમાં આપેલા નંબર પર કોલ કરતા ઠગોએ આદિત્ય બિરલા કેપિટલ અને પીરામલ ફાઇનાન્સ તરફથી અનુક્રમે 10.50 લાખ અને 9 લાખ લોન મંજૂર થયાનું કહી 61,599 ઝડપી લીધા હતા। જે ઘટનાની ફરિયાદ બાદ પારડી પીઆઈ જીઆર ગઢવીએ ટેકનિકલ એનાલિસિસ અને બેંક ડિટેલ્સના આધારે તપાસ હાથ ધરી હતી। જેના પરિણામે અમદાવાદના એચ કોલોનીમાં સંયમ એપાર્ટમેન્ટમાં રહેતા કુલદીપન ઉર્ફે કૃણાલ સંદીપભાઈ વસીની ધરપકડ કરાઈ છે અને સંપૂર્ણ 61,599 રકમ રિકવર કરવામાં પણ આવી અને પોલીસે સફળતા મેળવી છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ ફેસબુક પર ફાઇનાન્સના ફેક એકાઉન્ટ બનાવીને લોકોને લલચાવતા હતા અને દસ્તાવેજો મેળવીને સેક્શન લેટર મોકલી નાણાં હડપતા હતા। બેનામી બેંક એકાઉન્ટ અને ફેક સિમ કાર્ડનો ઉપયોગ કરતા હતા। આ કેસમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ રાણસિંહ રાજપૂત બેનામી બેંક એકાઉન્ટ અને ફેક સિમ કાર્ડનો ઉપયોગ કરતા હતા। આ કેસમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ રાણસિંહ રાજપુરોહિત પુષ્કર હિલ અમદાવાદને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે આ બનાવ લોકોને સાવચેત રહેવા ચેતવણી આપે છે। ઓનલાઈન લોન, જોબ ઓફર કે પ્રાઇઝ જેવા આકર્ષક ઓફરોમાં ફસાવા વિના પૂરતી ચકાસણી કરવાની જરૂર છે। અજાણ્યા વ્યક્તિને દસ્તાવેજો કે પૈસા મોકલતા પહેલા સાવધાની રાખવી આવશ્યક છે। ગયા જુલાઈ મહિનામાં તારીખ 17ના રોજ એક બનાવ પારડી પોલીસમાં બનેલો હતો, જે તારીખ 30/8/2025ના રોજ પારડી પોલીસમાં નોંધાયેલો હતો। જે બનાવ અનુસંધાને જે ફરિયાદી છે વિનય દેસાઈ, જેમના એકાઉન્ટમાં મોબાઈલ ઉપર એક આદિત્ય બિરલા કેપિટલ કંપનીની ફાઇનાન્સિંગ સોલ્યુશન તથા પીરામલ કેપિટલ હાઉસિંગ ફાઇનાન્સ લોન એની લોભામણી જાહેરાત આવેલી હતી, જેના ઉપરથી એમને લોન મેળવવાની લાલચ આપવામાં આવી હતી। એ લોન મેળવવા માટે એમની પાસેથી એમનું આધાર કાર્ડ, પાન કાર્ડ, એક ફોટો અને અન્ય ડોક્યુમેન્ટ માંગવામાં આવેલા હતા। એ લોનની મેળવવાની લાલચે એમણે આ બધી વસ્તુ અપલોડ કરી હતી, જેમાં ટોટલ 61,599 રૂપિયા જે એમને ચાર્જ ભરવાનો કહ્યો હતો આ લોનના મેળવવા માટે, પહેલા હપ્તા માટે। તેથી એમણે આ લોન એમને એકાઉન્ટ ટ્રાન્સફર કરી હતી અને જે દરમિયાન એમની સાથે ચીટિંગ થયેલાનું ધ્યાનમાં આવેલું હતું। જે બાબતે પારડી પોલીસમાં ગુનો દાખલ થયેલો એ તપાસ કરતા કુલદીપ વસી નામની એક જે વ્યક્તિ છે, જે અમદાવાદ આંબાવાડી ખાતે રહે છે, એને પોલીસે અટક કરેલો હતો અને આ ચીટિંગમાં 61,599 રૂપિયા જે ગયા હતા એ ટોટલ પૈસા રિકવર કરવામાં આવેલા છે અને હાલમાં એક વ્યક્તિ જે વોન્ટેડ છે એને પકડવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। એમાં અલગ અલગ જે કંપનીઓ હતી એ કંપનીઓથી અલગ અલગ લોન મળશે, એમાં એ રકમ લાખોમાં થવા જાય છે। એની લાલચ આપીને આ અલગ અલગ ચાર્જ લોનના મેળવવા માટે અલગ અલગ ચાર્જ પેટે પૈસા ભરવામાં આવેલા હતા। એ હાલમાં એમણે જે કાર્ય કર્યું હતું અને એમાં જે વ્યક્તિ વોન્ટેડ છે એ તપાસ દરમિયાન મળી આવશે, એટલે અન્ય કોની જગ્યાએ ચીટિંગ કરેલું છે એ ધ્યાને આવશે। એ બાબતે આગળ પોલીસ તપાસ કરી રહી છે। અલગ અલગ લોન મેળવવા માટે જે જાહેરાતો આવે છે તેમાં જ બને ત્યાં સુધી જો કોઈ સામેની વ્યક્તિને આપણે ઓળખતા ન હોઈએ તો ત્યાં સુધી એને એમાં જે લિંક હોય એ લિંક ઉપર કોઈએ ક્લિક કરવું નહીં અને કોઈ પણ પ્રકારનું પોતાની મંજૂરી આપવી નહીં, જેનાથી પોતાનો મોબાઈલ હેક થઈ જાય અને અન્ય વસ્તુ દસ્તાવેજ એમાં ટ્રાન્સફર થઈ જાય, જે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે।